હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે મટર પનીર મસાલા બનાવીશું, જે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે ઝટપટ બની જાય ને તેવું શાક છે. આજે આપણે ઢાબા સ્ટાઇલ મટર પનીરનું શાક કુકરમાં બનાવીએ છીએ, એટલે એક જ વિસલમાં મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ જાય છે. તો શાક આજે આપણે કુકરમાં બનાવીએ છીએ, એટલે અહીંયા મેં કુકર લીધું છે. કુકરમાં 2 ચમચી તેલ ઉમેરવાનું છે. અહીંયા મેં 4 ડુંગળી લીધી છે. તે ડુંગળીને વચ્ચેથી કટ લગાવી લેવાની છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે ડુંગળીને તેલમાં મૂકી દેવાની છે. તમારે આ રીતે કટ ના કરવી હોય અને થોડી મીડિયમ સાઇઝમાં કટ કરવી હોય તો પણ તમે ડુંગળીને કટ કરી શકો છો. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે. લીલા મરચાંને પણ આપણે કુકરમાં મૂકી દેવાના છે. જો તમને તીખાશ વધારે જોઈતી હોય તો 4 મરચાં પણ લઈ શકો છો. અહીંયા મેં 4 ટામેટાને વચ્ચેથી કટ કરી દીધા છે, તો ટામેટાં પણ આપણે કુકરમાં મૂકી દેવાના છે. અહીંયા મેં એક જ ટામેટાના 2 પીસ કર્યા છે, પણ જો તમારે વધારે પીસ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા 10 થી 12 કાજુ લેવાના છે. કાજુને કુકરમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે 1 મિનિટ માટે આપણે ડુંગળી, ટામેટાં અને કાજુને સાતળી લેવાના છે. હવે આપણે પંજાબી શાક બનાવીએ ત્યારે શું કરીએ છીએ કે ડુંગળી અને ટામેટાને સાતળી લઈએ છીએ, પછી તે ઠંડુ થઈ જાય પછી આપણે તેની ગ્રેવી બનાવીએ છીએ. પણ આજે આપણે કુકરમાં ડુંગળી અને ટામેટાને બાફી લેવાના છે. એટલે આપણે જે વટાણા લીધા છે તેને કુકરમાં ઉમેરી લેવાના છે. હવે વટાણાનો કલર ચેન્જ ન થઈ જાય એના માટે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે અને અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે. હવે ખાંડ અને મીઠુંને સાથે મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ માટે વટાણા, ડુંગળી અને ટામેટાને સાતળી લેવાના છે. હવે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી અને પછી સાતળી લેવાનું છે. હવે આપણે પંજાબી શાક બનાવીએ ત્યારે શું કરીએ છીએ કે ડુંગળી, ટામેટાને અલગથી સાતળીએ છીએ, પછી એ ઠંડુ થઈ જાય પછી તેની પેસ્ટ બનાવીએ છીએ. પણ આજે આપણે કુકરમાં શાક બનાવીએ છીએ, એટલે શું કરવાનું છે કે કુકરમાં જ આપણે ડુંગળી, ટામેટાં અને કાજુ ઉમેરી લેવાના છે. સાથે આપણે વટાણાને પણ કુકરમાં બાફી લીધા છે. મટર પનીરનું શાક બનાવીએ ત્યારે વટાણાને અલગથી બાફી લઈએ છીએ, પણ આજે આપણે કુકરમાં જ વટાણાને ઉમેરતા છે. હવે 2 વિસલ થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. અહીંયા 2 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ જાય પછી આપણે જે ડુંગળી અને ટામેટાં છે તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે. એટલે ડુંગળી, ટામેટાં, પછી આપણે જે કાજુ ઉમેર્યા છે તેને પણ પ્લેટમાં કાઢી લેવાના છે અને તે જ પ્રમાણે 2 લીલા મરચાં એડ કર્યા હતા તે પણ પ્લેટમાં કાઢી લઈશું. એટલે આપણા ડુંગળી અને ટામેટાં પણ સરસ એવા બફાઈ ગયા છે. સાથે તમે જોઈ શકો છો કે વટાણા પણ સરસ એવા બફાઈ ગયા છે અને અહીં આપણે ખાંડ ઉમેરી હતી એટલે વટાણાનો કલર ચેન્જ નથી થયો. અને આપણે જો ખાંડ એડ ના કરીએ તો શું થાય છે કે વટાણા એકદમ લાઇટ કલરના થઈ જાય છે. એટલે જ્યારે પણ તમે વટાણા કે પાલક બાફો છો ત્યારે અડધી ચમચી ખાંડ ઉમેરી લેવાની. હવે ડુંગળી અને ટામેટાં ઠંડા થઈ જાય પછી આ રીતે એક પેસ્ટ બનાવી લેવાની છે. એટલે જે આપણે પંજાબી શાક બનાવીએ છીએ ને ત્યારે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે મટર પનીર મસાલા બનાવીશું. તો પેનમાં 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. 1 ચમચી કસૂરી મેથી ઉમેરવાની છે. અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. હવે મસાલાને સાતળી લેવાના છે. મસાલાને આ રીતે સાતળીએ છીએ તો શાકનો કલર બહુ જ સરસ આવે છે. તો એ મસાલા છે તે સરસ એવા સંતરાઈ ગયા છે. તો હવે જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને ઉમેરી લેવાની છે. આ જ પેસ્ટથી આપણે પંજાબી શાકની ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ જાય છે. હવે પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાની છે કે પેસ્ટમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણે હળદર એડ કરી છે એટલે ગ્રેવીનો કલર બહુ સરસ આવ્યો છે. હવે જે ડુંગળી અને ટામેટાં અને વટાણા બાફ્યા છે તેનું જે પાણી છે તેને ગ્રેવીમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. તમને જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને કૂક થવા દઈશું. એટલે ગ્રેવીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. તો ગેસને મીડિયમ રાખવાનું છે. અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે, તો પનીરને આપણે મીડિયમ પીસીસમાં કટ કરી લેવાનું છે. તમને જે પ્રમાણે પનીરના ટુકડા રાખવા હોય તે રીતે તમે રાખી શકો છો. અહીંયા હું મીડિયમ સાઇઝમાં પનીરને કટ કરી લઈશ. તો અહીંયા 200 ગ્રામ પનીરને મેં કટ કરી લીધું છે. હવે ગ્રેવી પણ આપણી થઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે અને આપણે જે હળદર એડ કરી છે તેનાથી ગ્રેવીનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. તો ગ્રેવીને સાથે હલાવી દેવાનું છે અને બીજી 1 મિનિટ માટે કૂક થવા દઈશું. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે. તો આપણે જે વટાણા બોઇલ કરીને રાખ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે. તે જ પ્રમાણે પનીરને પણ આપણે પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. આજે આપણે મટર પનીર મસાલા બનાવીએ છીએ.
આજે આપણે ગ્રેવી બનાવવા માટે જે ડુંગળી અને ટામેટાને કુકરમાં બોઇલ કર્યા છે, સાથે વટાણાને પણ આપણે કુકરમાં બોઇલ કરી દીધા છે, એટલે શાક ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. હવે પનીર એડ કરવું છે તો પછી ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ માટે કૂક થવા દઈશું, એટલે પનીર છે તે સરસ એવું સોફ્ટ થઈ જશે. તો અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે તો આપણું સરસ એવું ઢાબા સ્ટાઇલ મટર પનીર મસાલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે શાકની સાથે હલાવી દેવાનું છે. તમારે ઉપરથી ક્રીમ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા હું કસૂરી મેથી એડ કરીશ અને લીલા ધાણા ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓછા સમયમાં અને ઝટપટ બની જાય તેવું મટર પનીર મસાલા બનાવ્યું છે. આજે આપણે પંજાબી સ્ટાઇલમાં મટર પનીર મસાલા બનાવ્યું છે. પંજાબી સ્ટાઇલમાં શાક બનાવીએ ને ત્યારે શું કરીએ છીએ કે ડુંગળી ટામેટાને પેનમાં સાંતળીએ છીએ, પછી તે ઠંડુ થઈ જાય પછી તેની પેસ્ટ બનાવીએ છીએ. પણ આજે આપણે શું કર્યું છે કે ડુંગળી ટામેટા વટાણાને કુકરમાં જ બાફી દીધા છે, એટલે 2 જ વિસલમાં ડુંગળી ટામેટા છે તે સરસ એવા ચડી ગયા છે. આજે આપણે વટાણાને પણ અલગથી નથી બોઇલ કર્યા, એટલે કુકરમાં જ બોઇલ કરી દીધા છે. તો ઝટપટ આપણું શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે. જે રેસ્ટોરન્ટમાં મટર પનીર મસાલાનો ટેસ્ટ હોય છે તેવો જ ટેસ્ટ ઘરે બનીને તૈયાર થાય છે. તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે જે મટર પનીર મસાલાનું શાક બનાવવું છે તેની સાથે નાન સર્વ કરી શકો છો, પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો, ભાખરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તમને આજની મારી ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવી મટર પનીર મસાલાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.